અને સમાચાર ઉપર હવે નજર કરીએ અમદાવાદથી સમાચાર હાટકેશ્વર બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે રૂપિયા 9,31,00,000ના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે બ્રિજ તોડવા માટે એમસીએ જાહેર કર્યું છે ટેન્ડર 40 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું હતું અગાઉ રાજસ્થાનની કંપનીએ તોડી અને નવો બનાવવા માટે ટેન્ડર ભર્યું હતું 118 કરોડના ખર્ચે બ્રિજને તોડીને નવો બનાવવાનું હતું ટેન્ડર પરંતુ હવે બહાર પાડવામાં આવ્યું છે તે ટેન્ડર 9,31,00,000નું છે કે જેમાં બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવશે હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા સિંગલ આવ્યા હતા પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે कि 40 करोड़ की लागत से बनाया गया इस ब्रिज पर यदि भ्रष्टाचार नहीं होता तो 1000 दिन तक अहमदाबाद शहर की जनता को परेशान ना होना पड़ता और अहमदाबाद शहर की जनता का जो पैसा था उसे ऐसा बर्बाद ना करना पड़ता। વિરોધમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા છે બનાસકાંઠા કોંગ્રેસ એમપી ભાજપ એમએલએ એક સાથે દેખાયા છે બાબરમાં ઠાકોર સમાજની રેલીમાં નેતાઓ પણ જોડાયા અસામાજિક તત્વો સામેની રેલીમાં નેતાઓ પણ જોડાયા સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રેલીમાં જોડાયા બાબરમાં ગઈકાલે એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કરતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે બનાવના વિરોધમાં સમાજના આગેવાનોએ રેલી યોજી બાબર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કે જેમાં ભાજપના એમએલએ અને કોંગ્રેસના એમપી સાથે જોવા મળ્યા છે કદાચ આ અત્યાર સુધીની પહેલી ઘટના હશે કે જેમાં અલગ અલગ પક્ષના બંને નેતાઓ એક સાથે એક રેલીમાં એક ઉદ્દેશ સાથે નીકળતા હોય સ્વરૂપજી કે જેઓ હાલમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને ગેનીબેન કે જેઓ જાયન્ટ કિલર તરીકે ઓળખાઈ રહ્યા છે ઠાકોર સમાજમાંથી બંને એક સાથે રેલીમાં જોડાયા હતા વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની મુલાકાત બાદ થયેલા હોબાળા બાદ અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ન ખાય ગોળી ખાઈ લે હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું ફરી ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું એમ પણ તેમણે કહ્યું છે સાથે જ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જે અલ્પેશે આ વાત કરી હતી તમે એમ કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો એક સાહેબ અમે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જ્યારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જવું ત્યારે ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું અમદાવાદમાં ભાજપના પૂર્વ સાંસદે જ ભાજપ એમએલએને પત્ર લખ્યો છે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે વટવાના એમએલએ બાબુસિંહ જાદવને લખ્યો લેટર ધસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના લોકોને મુશ્કેલી અંગે લખ્યો પત્ર ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ લોકોએ સાંસદને કરી હતી રજૂઆત ગ્રામજનોએ પત્રમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો ગામમાં સરપંચના પતિ કરે છે રાજ સ્થાનિકોએ અગાઉ સ્થાનિક ધારાસભ્યને કરી હતી રજૂઆત સાંસદે ધારાસભ્યને પત્ર લખી નિરાકરણ લાવવા કર્યો પ્રયાસ
વડોદરામાં જન્મનો બોગસ દાખલો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો. જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો. પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું બહાર આવ્યું. આધાર કાર્ડ કચેરીના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં રહી શાકભાજીનો ધંધો કરે છે. પોલીસે માતા પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તો અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે. જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું. તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ થઈ. બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય. તો QR કોડ સ્કેન કરતા પણ એ 404 ની સર્વર एरर है. हूँ तो यूपी का, जन्म मेरा यूपी से हुआ है. मैं इधर रहता हूँ अपने गुजरात में, सब्जी का धंधा करता हूँ. फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं, तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला, लोगों ने बोला निकलवा देता हूँ इधर ही. तो मैंने निकलवाया तो उधर 600 रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए. तो बोला मतलब पता लगा तो 18 से 20 साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पे. तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे. तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया. तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना वो डुप्लीकेट है. કચ્છથી સમાચાર. મુન્દ્રામાંથી બાંગ્લાદેશ